નમસ્કાર દોસ્તો, આજની વાર્તા વાંદરો અને મગર. એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા માટે આવતો હતો. નદીના પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ ગઈ. વાંદરો રોજ મગરને પાક્કા જાંબુ ખવડાવે. મગર એકવાર થોડા જાંબુ તેની મગરી માટે લઈ ગયો. મગરીને તો આ જાંબુ ખૂબ ભાવ્યા. મગરીએ જાંબુ ખાતા ખાતા મગરને કીધું, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું એનું કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરી. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘરે જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મહેમાન થાઓ. વાંદરો કહે, વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય. એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ ધીરે ધીરે સરકવા લાગ્યો. બંને વાતે વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કહી દીધી. મગરની વાત સાંભળી વાંદરાભાઈના હોંશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરાભાઈ કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમે તો આ વાત મને પહેલેથી કહેવી હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈએ, કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા જ વાંદરાએ મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, અરે મૂરખ મગર, કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે. ભાઈબંધને દગો કરાય? જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં, અને મારે પણ જાંબુ ખાવા નથી. એ વાત કહી વાંદરાભાઈ ત્યાંથી જતા રહ્યા. તો બાળ દોસ્તો, તમને કેમ લાગ્યું? વાંદરા જેવું થવું જોઈએ કે મગર જેવું? આભાર.